કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ બાદ હવે ઓપરેશન શિવશક્તિ પૂંછમાં ઓપરેશન શિવશક્તિ હેઠળ 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। સેનાની આ મોટી કાર્યવાહી છે। ઘૂસણખોરીનો પ્રયાસ સેનાએ નાકામ કરી દીધો છે। પૂંછમાં સેનાનું ઓપરેશન શિવશક્તિ યથાવત જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં સોમવારે સેનાએ ઓપરેશન મહાદેવ ચલાવ્યું હતું। પહલગામ હુમલાના 3 આતંકીઓને ઓપરેશન મહાદેવ અંતર્ગત ઠાર કરવામાં આવ્યા હતા અને તેના પછી આતંકી ગતિવિધિઓ જણાતા સેનાએ ઓપરેશન શિવશક્તિ શરૂ કર્યું છે। ઓપરેશન શિવશક્તિ હેઠળ સેનાના જવાનોને એક મોટી સફળતા મળી છે। પૂંછમાંથી 2 આતંકીઓને ઠાર કર્યા છે। સેનાએ હથિયારો પણ જપ્ત કર્યા છે। હાલમાં પૂંછના અલગ અલગ વિસ્તારોમાં સેનાનું ઓપરેશન યથાવત છે। अलग अलग विस्तारों में सेना जवानों द्वारा ऑपरेशन शिवशक्ति हाथ धरवामां आवी रह्युं छे।